હે મેલડી માં ધંધા પાણીના બરકત આપજો. હે માતાજી મારા બાપુજીને ધ્યાન રાખજો. મારા બાપુજીને ઈ તો ગરીબ છે, તમે એમને ધ્યાન રાખજો. હું તો આવતી રહી હારે, હવે તમારે જ મારા બાપુજીને ધ્યાન રાખવાનું છે. જય માં મેલડી. હે મહારાણી, થઈ ગઈ તારી પૂજા? તો ફટફટ હવે કામે વળગો. હે માતાજી, તમે આને કઈક સદબુદ્ધિ આપો એટલે ઈ કઈક ઘરના કામ કરતી જાય. કાઈ આવડતું નથી આને, તો ભટકાઈ ગયું છે કોણ જાણે ક્યાંથી મારા છોકરાને. પણ થઈ જ ગઈ થી આવતી હતી ન્યા. એક નંબરની ઢીલી ભટકાણી છે હાવ. કોઈ કામમાં જીવ નથી લાગતો એનો. જા ફટફટ કામ કર. 1.5 કલાક કરે છે પૂજા પાઠ કરવામાં. હે ભગવાન, મને તો હું થયું તું ને તે મેં આને ગમાડી. ભિખારીના પેટની છે હાવ. અને એનો બાપો લગન પહેલા મોટી મોટી ફાળતો હતો કે 5 તોલા સોનું દઈશ ને 2 લાખ રૂપિયા દઈશ ને કરિયાવર આપીશ ને. કાઈ નથી આપ્યું, કાઈ નો આપ્યું. ખાલી આ માતાજી આપ્યા તો જો એને ગોખલામાં બેહાડી દીધા છે ને આખો દિવસ પૂજા પાઠ કર્યા કરે. ઘરમાં હળી ભાંગીને બે કરતા નથી આવડતું, કઈ કામ કરતાય નથી આવડતું. એમ કોઈ આપણને એમ થાય વહુ છે કામ તો કરે છે. કેવું ભટકાઈ ગયું છે ભૂતના પેટનું. કાઈ તૂટેલું ઠામણું નથી લઈને આવી કરિયાવરમાંથી. લગન ટાણે ઓલો કાળોતરો નાગાઈ નો ઉતરો, નકર આની જાન પાછી વાળી લે તું. પણ આ લેખ લખાઈ ગયા હોય ઈ કાઈ છોડે. આ ભૂતના પેટનું ભટકાઈ ગયું છે. કાઈ મારે તો હું કરવું ને ઈ જ ન સમજાતું. ભિખારીના પેટનું હાવ. આનું કાઈક તો કરવું જ જોઈએ હવે. કાઈ કામ કરતા નથી આવડતું. કાઈ બાપાના ઘરેથી લઈને આવી. એનો બાપા એવો છે ભૂખના પેટનો. અને ગમે ત્યારે એનો ભાઈ અહીંયા આવીને ટોસાઈ જાય, ખાઈ પીને પાછો વયો જાય. ડોબાના પેટના બધાય. એ ભૂતના પેટની તું હજી વાડી નથી રહી. તને કયું ની કઈ ગઈ છું કે કચરા પોતા કરી નાખ દે. હજી તે કઈ કર્યું નથી. હજી તો બધાય કામ પડ્યા છે. રાંધવાના પડ્યા છે, ખાવાના પડ્યા છે. ઢીલી, તારામાં કેદી બુદ્ધિ આવશે? ફટાફટ કામ કરી નખાય. બુદ્ધિ વગરનું કામ કર ફટાફટ. નકર એક નાખી દે ભૂતમાં. કામ કર. ઊભી રહી જાય અહીંયા 10 કલાક ઊભી રહી જાય છે. કામ તો કરતી હતી હું. કર ફટાફટ. અહીંયા પગ નીચેથી લે કચરો. કાઈ ખબર નથી પડતી, કાઈ ખબર નથી પડતી એમ. પણ વાળતી હતી તો ખરા. ફટાફટ વાળ. ફટફટ લે. વાળે તો જો અડધો કચરો આમ જાય ને અડધો આમ જાય. હરખું વાળજે, મારા કુણામાં આબરૂ જાય. એ ભિખારણ, તારા બાપ જેવી ભિખારના પેટની. ફટાફટ હાથ હલાવવાના હોય. આટલી વાર ન હોય કઈ વાળવામાં. બા તમારે ભલે મને કેવું હોય તો કયો, પણ મારા પપ્પાને કાઈ નો કહેતા હો. તું મારા સામે બોલીશ? મારા સામે? હે તારામાં બુદ્ધિ છે કે નહીં? તારી હાહુ સામે બોલીશ તું? આજ પછી મારી સામે લવ નો કરતી. ફટાફટ કામમાં ધ્યાન દે. ભૂતના પેટની. ફરક પડે છે કે નહીં તને કાઈ? પણ તમે મને મારો છો કે મેં ખાલી તમને કીધું છું તો ખરા. ઓહો માકડને મોઢા એવા જો તો ખરા. ભૂતના પેટની મારા સામું બોલે છે. કાઈ બોલતી ને આજ પછી. અને ક્રાંધી રાખજે, હું હમણાં ઉઠીને ખાઈ લઈશ. બોલતી ને આખા ઘરનું કામ મારે જો અહીંયા આઈ. યા હું ખૂણામાં કરીને ઊભી રહી જાય. કામ કરજે ફટાફટ. કામ તો કરતી હતી હું. ભિખારણ હાડી કામ કર તારું. જાઉં હું. મને મારી હાઉ રોજ માયરા જ રાખે છે. હે મેલડી માં, તમે કાઈક એવું કરો કે મારી હાઉ મને મારે નહીં. હું કોણ?
10 વાગ્યા અને કયું નું કીધું છે પણ હજી મને ચા નો દીધી હો. એ બા શું છે બટા બોલ ને. આ 10 વાગ્યા હજી મને ચા કોઈ નો દીધી. હવે બટા હું તને રોજ બનાવી જ દઉં છું, તને તો ખબર છે ને, પણ હમણાં જો ને બટા મને હાવ મજા નથી. કા બા શું થયું તમને? આ વહુ ને જો ને હળી ભાંગીને બે કરતા નથી આવડતું ને બધુંય કામ મારે કરવું પડે છે. તાવ તો નથી આવ્યું ને બા તમને? તો જો ને કળતર રે જ છે બટા, તો મારે કોને કેવા જાવું? તો તમે ઓને કેતા હોય તો ઈ નો કરી નાખે ઘરનું કામ. તમારે કાઈ કામ કરવાનું થાતું નથી, બધું ઈ કરી નાખશે. બટા કાઈ નથી કરતી, હું કહું ને તો મારી હામે હામ લવાણ કરતી હોય. મને એમ કે સાના મુના બેહજો, કાઈ બોલવાનું નહીં એમ ધમકી આપતી હોય. બોલો બટા મારે શું કરવું આમાં? પણ બાઈ તમારી સામે બોલે ને તમે એનો જીબડો ખેંચી લેજો. હું તમને ત્યાં લગી કહું છું અને મારી હોતન લઈજો એને. બટા મારે થોડી કાઈ વહુ ઉપર હાથ ઉપાડાય. તે બાઈ ને આપણે હું લેવા લાવી છે? કામ કરવા તો લાવી છે. અરે બટા એના બાપના ઘરેથી તો કાઈ નથી લાવી, ખાલી હાથ એકનો જીબડો લાવી છે. આખો દી બસ બોલ બોલ જ કર્યા રાખે. બટા મારે શું કરવું હવે એનું? પણ બાઈ તમારી સામે બોલે તો તમારે એને છે ને બે ઝીકી દેવા ન્યા. બટા મારે કેમ વહુ સામે હાથ ઉપાડવો? તું કઈ કે તો થાય. હવે ઈ તમને દબાવે છે ને. ક્યાંય ગયો? અહીંયા તો તને કહું છું સંભળાતું નથી? એક અવાજ દઉં તો અહીં ઊભું રહી જવાનું બરોબર. અને મારા બા શું કે છે તું કઈ ઘરનું કામ નથી કરતી અને એમની સામનું બોયલા જ રાખસ? ના ના, હું આખા ઘરનું કામ કરું છું. હે એટલે તું કેવા હું માંગે છે? પણ હું કામ કરું જ છું. બોલ માં. એટલે તું કેવા હું માંગસ? હું તારી પાસેથી કામ કરાવું છું, હું તને મારું છું, હું તને કૂટું છું, એટલે બધું હું જ કરું છું એમ? ના ના બા, એવી કાઈ વાત નથી. બટા જો માં દીકરા આ ધોળામાં ધૂળ નાખવા ઊભી થઈ છે. હવે તું બોલતી નહીં મારા બા હામું હો કઈ. અને ઘરનું કામ બધું તારે જ કરવાનું છે. તારા બાપના ઘરેથી તું લઈને શું આવી છો? હે તારા બાપના ઘરે ધૂળના ઢેફા જ હતા. આ કાન રાજપાટ જોઈને ફૂલાઈ પડતી નહીં હો. મારા બા છે ને મારી માટે બધું જ છે, તને ખબર છે? આ કાન એક ખૂણે પડી રહી છે અને બધું કામ તારે કરવાનું છે. તારા બાપાના ઘરથી કઈ લઈને આવી તું? હે આ કાન રાજપાટ બધું ફાડી ગઈ છો. કરું જ છું. આ મોબાઈલમાં કાટતા મને એક સેકન્ડ નહીં જાય હો. હા જાનમુની કામ કરવા માંડ અને મારા બા કે ને એટલું જ પાણી તારે પીવાનું બરોબર? બા હું જાઉં છું હવે. હા બટા જા. બહુ બોલ બોલ કરતી હતી ને મારી હામું, જોયું ને? આની હારે તો હાથ થાવું જોઈએ. ભિખારાના પેટનું ભટકાઈ ગયું છે. ભૂતના પેટની મારો પગ ભાંગી ગયો. ઓય બાપા તમને લાગ્યું તો નથી ને? તારે મારો પગ ભાંગવો તો એટલે આયા પાણી વેરીને પોતું કર્યું. આટા વગરની મારો પગ ભાંગી ગયો. મારા દીકરાને આવા દે, તને માર ખવડાવું ભૂતના પેટની. મેં કઈ સાઈન કરીને નતું પાણી ઢોળ્યું. લે ઈ તો ઢોળાઈ ગયું તું ભૂલમાં. ઓય બાપા દુખે છે, ઊભી કર મને. એ ભૂતના પેટની પણ ભટકાઈ તો પડી જા તમણા. હું મારો પગ પાછો ભાંગી જાત. પણ હું અહીંયા બેઠી બેઠી વારતી હતી, બીજું કાઈ નથી. હું વારતી હતી? ફટાફટ કામ કર. આમ મારો છોકરો આવશે, એને જરાય નથી ગમતું આવું કચરો પડ્યો હોય. કરું જ છું કામ. કરું જ છું, કર ફટાફટ. લાઈ અહીંયા હાવણી લઈને ભૂતના પેટની ઊભી રામ સાઈડમાં. આહું તું ઊભી છો ને મારા માને કામ કરાવે છે? માતાને મૂકી દ્યો તો કોણ કરે બટા? તને આયા હું લેવા લાવી છે? મારી મા પાસે કામ કરાવસ.
હું કાંઈ કામ નથી કરાવતી. હું કામ કરતી હતી ને એ તો તમારા બોલ માં કાઈ મેં જોયું ઈ ખોટું મારી હગી આંખે જોયું મારા માં વાર્તા તન તું આયા ઊભી હતી હું લેવા તને લાવી છે હે વઈ જાય તારા બાપના ઘરે હો બટા આમ જ જીબા જોડી કરતી હોય મારી આમે મારે કોને કેવા જાવું હવે અને રાખવી જ નથી હવે નીકળ આલા નીકળ આથી નીકળ હું કામે આવ્યો તો ની મને ભૂલવડી દીધો બા હું શું કહેતો તમને હે ને મારે ઓલો કામ અટકી ગયું છે પૈસાની જરૂર છે થોડી પૈસાની જરૂર તો આ તે બટા આપણી પાસે શું છે અહીંયા એક કામ કરીને વહુને કે ના બાપના ઘરેથી 2 લાખ રૂપિયા મંગાવી લે હા ઈ સાચું કીધું બા તમે હમણે છે ને એના લગ્નના પૈસા બાકી છે એના બાપાએ આમથું કઈ દીધું તો છે નહીં એક ઠામડાનું ઠોસરું લઈને નથી આવી અત્યારે પૈસાની જરૂર છે તો ઈ અત્યારે લઈને નહીં આવે તો ક્યારે આવશે સાચી વાત છે બટા એને કે તું ક્યાં ગયા આઈ તો તને કહું છું કેમ સંભળાતું નથી આઈ તને હું કહું છું મારે છે ને પૈસાની જરૂર છે એટલે અત્યારે જ જા તારા બાપાના ઘરે અને 2 લાખ રૂપિયા લઈને જા ના મારા બાપા પાસે એટલાય પૈસા નથી ખાવાના નથી તો 2 લાખ રૂપિયા ક્યાંથી લાવશે ઈ મારે નથી જોવાનું ઈ તારો પ્રશ્ન છે જા હાલ નીકળ અત્યારે અને પૈસા લઈને જ આવજે અને પૈસા લઈને નો આવી તો તને ઘરમાં નહીં ટકવા દઉં પણ મારા બાપ પાસે 1 રૂપિયો નથી મારા બાપાએ ખાવાના પૈસા નથી તો આપને હું દેહે ઈ તું ગમે ઈ કર જા આવે તાર બાપા પાસેથી પૈસા લઈને આવ લગન પેલા તો બહુ તારા બાપાએ મોટી કરી હતી કે મારી છોકરી ભાઈ હું 2 લાખ રૂપિયા દઈશ 5 તોલા હોનું દઈશ ક્યાંથી તું લઈને આવી કાઈ નથી લઈને આવી બટા તૂટેલું ઠોસરું લઈને નથી આવી આવડિયા અત્યારે જવા દો ને અત્યારે મારા મા બાપ પાસે 2 રૂપિયા નથી ક્યાંથી લાવશે મારે ઈ કાઈ સાંભળવું જ નથી તું પૈસા લઈને આવી જા બટા ભોથા વટકાડી દીધા અને ફોલીને ખાતા આવડું જ બધાયને ક્યાંથી લાવવાની જ નહીં પણ ક્યાંથી લાવું મારા મા બાપ પાસે પૈસા નથી આઈ ગમે ઈ કરે ઘર વેચે ગમે ઈ કરે મારે કાઈ જોવાનું થાતું જ નથી તું પૈસા લઈને આવી પ્લીઝ તને કહું છું જા તું આમ નીકળ પણ મારા મા બાપ પાસે એટલાય પૈસા નથી તમને દે તું બોલે કાઈ સાંભળવું જ નથી કાઈ સાંભળવું જ નથી નીકળ આઈથી જોયું બટા જોયું આપણા ટાઈમે તો કોઈ હેલ્પ કરે જ નહીં કોઈને મદદ જ ન કરવી હોય બધા અહીંથી ફોલીને ખાવા વાળા જ છે એમ જ છે હવે લગન ટાણ કઈ પૈસા લઈને આવી નથી તો અત્યારે કઢાવવાના જ હોય એની પાસે હાલ બટા અંદર આવતો રે ડાઢો પડ થોડોક હાલ એ મેલીમાં મારા બાપા પાસે 2 લાખ રૂપિયા નથી હું ક્યાંથી લાવી 2 લાખ રૂપિયા એ માતાજી મારી પાસે એટલા પૈસા નથી અને મારા બાપુજી પાસે એટલા પૈસા નથી મારા બાપુજીને કહીશ તો મારા બાપુજી મરી જાય એ માતાજી તમે કંઈક કરો એ માતાજી મારી પાસે 1 રૂપિયા નથી તમે મારી વાયરે આવો એ માતાજી મારો કઈક રસ્તો કરો એ માતાજી મારું વિઘ્ન દૂર કરો ખમ્મા મારી દીકરી તને ઘણી ખમ્મા તારું દુઃખ તો હવે મેલડી દૂર કરશે મેલડી બેટા કેમ રોજ બેટા
મારા હાવે કીધું ને કે 2 લાખ લઈને ઘરે આવજે. મારા બાપા પાસે પૈસા નથી ને એટલે બધાય મને મારે હે, ખૂટે હે. એવું થયું? હા, એટલે પૈસાની જ વાત છે કે બીજી કઈ વાત છે? પૈસાનું જ ખાલી કરે. બેટા મારા એક જગ્યાએ 2 લાખ રૂપિયા આવ્યા ને, હાલે તું તારા હાઉને દઈ દેજે. નાના કાકા, હું કેમ રાખી શકું? ભલે હું મરી જાઉં પણ હું તમારા પૈસા ન રાખી શકું. તું એમ સમજ એક માં મેલડી તને આપ્યા, હાલે રાખી લે હો. હા, હાલ હું જાઉં છું હો. જય માતાજી. જય માતાજી. હે માતાજી, તમે મારી ઉપર દયા કરી દીધી. હું જેને ઓળખતી નથી ને એ આવીને મને પૈસા દઈ ગયા. હે માતાજી, જ્યારે મારે દુઃખ પડ્યું ત્યારે તમે મારો સાથ દીધો અને આ દુઃખમાં મારો સાથ દીધો. મેળીમાં તમારો જય જયકાર હો. બટા હજી ઓલી આવી નહીં હો. હા બા, ઈ પૈસા તો લઈને આવશે કે નહીં આવે? હવે દી થાય ઈ હાચું. આલ્યો 2 લાખ રૂપિયા. બધામાં પૈસા છે. જોયું બટા જોયું? એનો બાપ તો અમીર નીકળ્યો. કેટલા પૈસા કાઢ્યા જોયું? એની દીકરી રોતી રોતી ગઈ તો. તું તો બહુ કહેતી હતી ને કે મારા બાપા પાસે પૈસા નથી, તો આ 2 લાખ ક્યાંથી આવ્યા? ઈ તો હે ને મારા બાપાએ 2 કર્યા તા ને 2 લાખ રૂપિયા ઈ છે. જોયું બટા જોયું? એકવાર મારી ને તો 2 લાખ રૂપિયા લઈને આવી. બટા આનું હજી કઈક કર ને, 2-3 લાખ હજી માંગ. તારે તૂટશે પછી માં, એટલે હું તો કહું છું. બાકી મને કઈ એવું છે નહીં હો. 2-3 લાખ નહીં બા, હવે તો છે ને એને મારીને કાઢવી છે ને 5 લાખ મંગાવવા છે. જા તાર બાપ પાસેથી 5 લાખ રૂપિયા લઈ આય. એ બા, હવે મારા બાપુજી પાસે પૈસા નથી. જેટલા હતા ને એટલા દઈ દીધા છે, બીજા નથી આવ્યા. તમે કહેતા હોય તો આખી જિંદગી નોકરાણીની તરફ પડી રહીશ. ખાલી બટકું રોટલા આપશું ને બા તો એમ ખૂણામાં પડી રહીશ. હું તારા બાપ પાસે નથી. તારો બાપ તો એમ જ કહેતો તમારી પાસે કાંઈ નથી તોય આ 2 લાખ કાઢ્યા. હજી કેટલા દબાવી બેઠો હોય છે. જાયા લઈ આય 5 લાખ રૂપિયા. અમારે 3 પડી છે. તું જાતો હાલ તો આઈથી 5 લાખ રૂપિયા તારા બાપા પાસે લઈને જ આવજે. પણ મારા બાપા પાસે કહું તો શું નથી પૈસા. હું કે તારા બાપા પાસે પૈસા નથી? લે નીકળ, હાલ નીકળ. પણ કહું તો શું મારા બાપા પાસે પૈસા નથી. હું નથી આમ. ઊભી થાય. તારો બાપો આટલા વર્ષથી દબાવીને બેઠો તો તોય 2 લાખ નીકળે ને. હવે તું પાછા 5 લાખ લઈને જા. અમને ખબર છે બધુંય છે તારા બાપા, પણ આ દેવું નથી દીકરીને કાય. હવે છે ને બીજા 5 લાખ રૂપિયા લઈ આવજો અને આ 2 લાખ રૂપિયા અમે બેંકમાં જમા કરવા જ આવી છીએ. અમે આવીને ત્યાં સુધીમાં 5 લાખ જો અમારે. હાય દીકરા અહીંથી. હે માતાજી, સાસુ મને લઈને એ બધા મને બહુ હેરાન કરે. માતાજી તમે કઈ કરો ન કરું દવા પી મરી જઈશ. માતાજી મારું દુઃખ ભાંગો. હે માં મેલડી, મારી વારે આવો નકર હું મરી જાય. માતાજી એક દીકરી તમને દા કરે, મારી વારે આવો માતાજી. આ દીકરી મને દા
મારા પાપાએ તમને માર્યું ને પિયરિયાએ તમને માર્યું. અત્યારે નહીં આવો તો ક્યારે આવશો માતાજી? માતાજી મારે બાપ તમે જ છો. હે માતાજી, તું એક દુખિયાની દીકરી છે. રાડ સાંભળી નહીં આવે. હવે હું જાઉં છું મારવા. દુખિયાની દીકરી મને યાદ કરે અને હું પલમાં હાજર ન થાવ ને તો હું મેલડી નહીં. ખમ્મા મારી દીકરી, તને ઘણી ખમ્મા. જો દીકરી તું આ પગલું ભરીશ ને તો કલમ માણાને નો લાગે, મેલડીને લાગે, મેલડીને. એટલે ઈ વસ્તુ તો કોઈ દીધું કરતી જ નહીં. હે માતાજી, મારા મા બાપ બહુ ગરીબ છે તો મને હે ને મારા સાસરિયા વાળા બહુ દુખ દે, મારે ખૂટે. હું તમને મા બાપ માનું છું માં. અરે બેટા, હું દીકરીની ઢાળે આવી છું અને હું કોણ? મેલડી. તને આજી લાગે જેને હેરાન કરી છે ને એનું ખેદાન મેદાન નો કાઢી નાખું ને તો હું મેલડી નહીં. જય હો માં તમારી, જય હો. ખમ્મા મારી દીકરી, તને ઘણી ખમ્મા. અને જો દીકરી તારે ગમે ત્યારે દુઃખ પડે ને આ મેલડીને યાદ કરજે. તારા દુઃખમાં ભાગ લેવાનો આવે ને તો આ મેલડીને હો. જય હો માં તમારી, જય હો. હોયા ગયા માતાજી, જય હો માં મેલડીની, જય હો. હું કોણ? મસાણે મેલડી. અરે મને કોઈ એકવાર યાદ કરે અને હું 21 વાર જવાબ ન આપું ને તો હું મેલડી નહીં. હેલો મિત્રો, હું છું ખુશી ચારણિયા. હે, જો તમને અમારો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. ને આ વિડિયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જય મેલડીમાં જરૂર લખજો. હેલો મિત્રો, હું છું સાજન ચારોલિયા. હેલો મિત્રો, હું છું સેજલ ચારોલિયા. હેલો મિત્રો, હું છું રોહન ચારોલિયા. હેલો મિત્રો, હું છું સંજના ચારોલિયા. જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને મિત્રો, જે મેલડી માને માનતા હોય તે કોમેન્ટમાં જય મેલડીમાં જરૂર લખજો. મેલડી માની જય